મેં શરૂઆત કરી હતી કે આ યુદ્ધ સત્તાનું નથી, સ્વાર્થનું નથી, જનજનના સ્વાભિમાનનું છે. અનીતિ સામે નીતિનું, અધર્મની સામે ધર્મનું, અસત્યની સામે સત્યનું યુદ્ધ છે. ગુંડાગીરીની સામે ગાંધીગીરીનું યુદ્ધ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનું યુદ્ધ છે અને ભય વિરુદ્ધ વિશ્વાસનું યુદ્ધ છે. યુદ્ધના મેદાનમાં કોંગ્રેસ પક્ષે 44 જેટલા ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂક્યો, પણ એ 44 ઉમેદવારો પૈકી હજુ આજે બપોરે 2 વાગ્યા સુધીનો સમય છે. અહીંયા ઉભેલા કોઈ પણ મિત્રોને એવું થાય કે નીતિ, ધર્મ અને સત્ય કે ભારતીય જનતા પાર્ટીના પક્ષે છે, તો એવા બધાય મિત્રોને અત્યારે પણ હું વિનંતી કરું છું કે ઊભા થાવ, જાઓ ભારતીય જનતા પાર્ટીના શરણે અને એના પગ પકડી. તમને એમ લાગતું હોય કે નીતિ, ધર્મ અને સત્યની લડાઈ એ કોંગ્રેસ પક્ષની લડાઈ છે, ગુંડાગીરી વિરુદ્ધ ગાંધીગીરીની લડાઈ એ કોંગ્રેસ પક્ષની લડાઈ છે, સરમુખ હથિયારશાહી વિરુદ્ધ સંવિધાનની લડાઈ એ કોંગ્રેસ પક્ષની લડાઈ છે, એવા બધા જ યોદ્ધાઓને મેં વિનંતી કરી છે કે આવો અમારા પક્ષે આપણે સૌ સાથે મળી જનતાનો લડાઈ. ધન્યવાદ.